વલસાડ જિલ્લાના પારડી તાલુકા નજીક આવેલો પારનેરા ડુંગર દક્ષિણ ગુજરાતના સૌથી પ્રાચીન અને ઐતિહાસિક સ્થળોમાંનો એક માનવામાં આવે છે. સમુદ્ર સપાટીથી આશરે 300 મીટરની ઊંચાઈએ આવેલો આ ડુંગર માત્ર કુદરતી સૌંદર્ય માટે જ નહીં, પરંતુ ઐતિહાસિક વારસા, ધાર્મિક આસ્થા અને દંતકથાઓ માટે પણ વિશેષ ઓળખ ધરાવે છે. ઇતિહાસકારોના જણાવ્યા મુજબ પારનેરા કિલ્લાનું વ્યૂહાત્મક મહત્વ ખૂબ જ વિશેષ રહ્યું છે. 17મી સદી દરમિયાન આ વિસ્તાર ઉપર મરાઠા અને મુગલ શાસકો વચ્ચે સત્તા માટે અનેક સંઘર્ષ થયા. માન્યતા છે કે છત્રપતિ શિવાજી મહારાજે પણ પારનેરા કિલ્લાના મહત્વને ધ્યાનમાં રાખીને અહીં સૈન્ય ગતિવિધિઓ ચલાવી હતી. માન્યતા મુજબ શિવાજીએ અહીંથી પોતાના ઘોડા સાથે બારીમાંથી કૂદકો લગાવ્યો હતો. આજે પણ તે બારી હયાત છે. બાદમાં મુગલ અને ત્યારબાદ અંગ્રેજ શાસન દરમિયાન પણ આ કિલ્લાનો ઉપયોગ સુરક્ષા ચોકી તરીકે થતો હતો. આજે કિલ્લાની દિવાલો, તૂટેલા દરવાજા અને અવશેષો તેની ગૌરવશાળી ગાથાની સાક્ષી બનીને ઊભા છે. પારનેરા ડુંગર ઉપર આવેલું ચંડિકા માતાનું મંદિર સૌથી પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. ખાસ કરીને ચૈત્રી અને આસો નવરાત્રી દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ડુંગર ચઢે છે. ભક્તો માતાજીને પોતાની મનોકામના પૂર્ણ કરનારી શક્તિ તરીકે માને છે. સમય જતાં પારનેરા કિલ્લાના અનેક ભાગો જર્જરિત બન્યા છે. ઇતિહાસ પ્રેમીઓ અને સ્થાનિક લોકો વારંવાર પુરાતત્વ વિભાગ અને રાજ્ય સરકાર સમક્ષ કિલ્લાના સંરક્ષણ, સુવિધાઓના વિકાસ અને ઐતિહાસિક સ્થળ તરીકે વધુ પ્રચાર કરવાની માંગ ઉઠાવતા રહ્યા છે. યોગ્ય જાળવણીથી આ સ્થળ ધાર્મિક તેમજ હેરિટેજ ટુરિઝમનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની શકે તેમ છે. સૌપ્રથમ તો ઇતિહાસ પ્રમાણે જ્યારે 15મી સદીમાં ધરમપુર રાજ્ય હતું ત્યારે આ પારનેરાના કિલ્લાની રચના કરવામાં આવેલી હતી. ત્યારબાદ 16મી સદીમાં જ્યારે પોર્ટુગીઝોએ ગુજરાતમાં હુમલો કર્યો હતો ત્યારે કિલ્લાને નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું હતું. પેશવા પ્રમાણે આ કિલ્લો છત્રપતિ શિવાજીના જે ઘણા બધા કિલ્લા છે તેમાંનો એક આ પારનેરાનો કિલ્લો સમાવેશ થતો હતો. આ બધા પારનેરા ડુંગર પર મંદિરો છે, જેમાં ચંડિકા, અંબિકા, નવદુર્ગા જે ગુજરાતમાં 3 મુખીવાળું એક જ મંદિર છે. ત્યાર પછી મહાકાળી માતાનું મંદિર છે, હનુમાનજી મહારાજનું મંદિર છે અને રામેશ્વર મહાદેવજીનું મંદિર છે. વરસાદનો જ્યારે પ્રારંભ થાય છે ત્યારે પારનેરા ડુંગર તમે રસ્તા પરથી પણ જુઓ છો, હાઈવે પરથી પણ તમે જુઓ છો, દૂરથી જુઓ છો, જ્યારે ઘણો લીલોછમ દેખાવામાં આવે છે. અને તે પ્રકૃતિની સૌંદર્યની અંદર લોકો અહીંયા પ્રકૃતિની સૌંદર્ય માણવા માટે પણ આવે છે અને તે જ રીતે માતાજીના અને મહાદેવજીના દર્શન પણ થઈ જાય છે. એમ તો પારનેરા ડુંગર હવે એક આસ્થાનો સ્થાન બની ગયેલું છે. એટલે 365 દિવસ લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે. પણ આસો નવરાત્રિની અંદર 9 દિવસ અહીંયા અલગ અલગ રાજ્યોમાંથી, અલગ અલગ જિલ્લાઓમાંથી દર્શનના માટે લોકો આવે છે અને અહીંયા 7મ અને 8મનો દર વર્ષે મેળો પણ લાગે છે. પારનેરા ડુંગર માત્ર એક પ્રવાસન સ્થળ નથી, પરંતુ દક્ષિણ ગુજરાતની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઓળખનું જીવંત પ્રતીક છે. અહીં ઇતિહાસના અવશેષો, ચંડિકા માતાજી પ્રત્યેની અખૂટ આસ્થા, પ્રાચીન મંદિરો અને કુદરતી સૌંદર્ય એક સાથે જોવા મળે છે. આ કારણે પારનેરા ડુંગર આજે પણ શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ અને ઇતિહાસ પ્રેમીઓ માટે આકર્ષણનું અનોખું કેન્દ્ર બની રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, વલસાડ.